એન્ડ્રોઈડ સ્ટુડિયો ડાઉનલોડ એમાં જાશો એટલે તમારે એન્ડ્રોઈડ સ્ટુડિયો છે એ અહીંથી ડાઉનલોડ કરી લેવાનું. રેડી? developers.android.com/studio એમાંથી તમને અહીંયા જે દેખાય છે ધેટ ઇઝ ડાઉનલોડ એન્ડ્રોઈડ સ્ટુડિયો ઓફર ટુ ફીચર ડ્રોપ. આ ડાઉનલોડ કરશો એટલે એન્ડ્રોઈડ સ્ટુડિયો છે એ ડાઉનલોડ થઈ જશે. પછી બીજી એક વસ્તુની જરૂર પડશે ધેટ ઇઝ ફ્લટરની એસડીકે. તમે ગૂગલ જ લખવાનું, ફ્લટર એસડીકે ડાઉનલોડ લખશો એટલે ડાઉનલોડ ફ્લટર એસડીકે અહીંયા ગેટ સ્ટાર્ટેડ ઉપર છે એમાં ક્લિક કરશો એટલે અહીંયા વિન્ડોઝ લખેલું છે. વિન્ડોઝ ઉપર મેં ક્લિક કર્યું. ગીટ ડાઉનલોડ કરવા માટે ગીટ લખશો, ગીટ ડાઉનલોડ એટલે સૌથી પહેલી લિંક આવશે ઇન્સ્ટોલ ફોર વિન્ડોઝ. હવે તમારું જે હોય ARM એટલે જો ઇન્ટેલ સિવાય કયું હોય AMD અને ઇન્ટેલ હોય તો x64 એ તમે ડાઉનલોડ કરશો એટલે છે ગીટ ઇન્સ્ટોલ થઈ જશે, ડાઉનલોડ થઈ જશે. મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે પણ તમારે શું કરવાનું, અહીંયા રાઈટ ક્લિક કરવાનું, રન એઝ એડમિનિસ્ટ્રેટર કરવાનું, યસ કરશો. પછી ઇન્સ્ટોલ કરવા માટેનું આખી પ્રોસેસ આવશે. છેક સુધી છે આ ઇન્સ્ટોલ કરી લેશો એટલે ઇન્સ્ટોલ થઈ જશે. આવડું આ થઈ જાય એટલે પાછું છે ફ્લટરમાં અહીંયા વિન્ડોઝ છે એની ઉપર જાશો. એમ ગઈ આ લોકોએ ચેન્જ કરી નાખ્યું. અહીંયા બે ઓપ્શન આવશે. તમે આની અંદર જાશો એટલે તમને કમાન્ડ થ્રુ આખું એસડીકે ડાઉનલોડ કરવાની પ્રોસેસ આવશે અને બીજી આવશે ઇન્સ્ટોલ ફ્લટર મેન્યુઅલી. તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમને વિન્ડોઝની છે આખી એસડીકે ઝીપ કરીને જે આપી દેશે. તમે આની ઉપર ક્લિક કરશો એટલે ફ્લટરની એસડીકે છે એ ડાઉનલોડ થઈ જશે. મારામાં ઓલરેડી પડી છે એટલે આખી ડાઉનલોડ નથી કરતો પણ ડાઉનલોડ થશે એટલે તમારે જો તમારી પાસે બે ડ્રાઈવ હોય, સી ડ્રાઈવ અને ડી ડ્રાઈવ, તો ડી ડ્રાઈવની અંદર રાખવાની, સી ડ્રાઈવની અંદર નહીં રાખવાની. કારણ કે તમે જેમ જેમ ફ્લટરની એસડીકેને અપગ્રેડ કરતા જશો એમ એની સાઇઝ વધતી જશે. એક ટાઈમ એવો આવશે કે 30-40 GB જેટલી સ્પેસ તો ખાલી ફ્લટર એસડીકે પોતે જ લઈ લીધી. એટલે બેટર છે કે આપણે ડી ડ્રાઈવની અંદર રાખીએ. ડી ડ્રાઈવની અંદર જાઓ એટલે મેં એક એસડીકે નામનું ફોલ્ડર બનાવ્યું. એની અંદર આવી રીતના જે ફ્લટરની એસડીકે ડાઉનલોડ થઈને પડી હશે. એના પછીનું સ્ટેપ, એની ઉપર રાઈટ ક્લિક કરો, એક્સટ્રેક્ટ ટુ ફ્લટર વિન્ડોઝ 3.338.2 તમારે 5 હશે એટલે આવી રીતના છે આવી જશે. એની ઉપર ડબલ ક્લિક કરશો એટલે ફ્લટરનું ફોલ્ડર આવશે. એની ઉપર ડબલ ક્લિક કરશો એટલે આવી રીતના બધા જ ફોલ્ડર્સ ને ફાઇલ્સ આવશે. આની અંદર આ બીન વાળું ફોલ્ડર છે એમાં ક્લિક કરવાનું, આ પાથને કોપી કરવાનો છે, પછી તમારે ઓપન કરવાનું. એન્વાયરમેન્ટ વેરિયેબલ આવું લખશો એટલે યોર અકાઉન્ટ, એડિટ એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ ફોર યોર અકાઉન્ટ, એની ઉપર ક્લિક કરવાનું છે. એમાં પાથ નામના વેરિયેબલમાં જવાનું અને અહીંયા છે આ પાથ કોપી કરીને પેસ્ટ કરી દેવાનું. એન્વાયરમેન્ટ વેરિયેબલમાં જો તમારો પાથ બીન ફોલ્ડર સુધીનો આપેલો નહીં હોય તો છે તમારા એક પણ ફ્લટરના કમાન્ડ ચાલશે નહીં. બીન ફોલ્ડર સુધીનો એકવાર પાથ આપી દેશો એના પછી તમારે આ કોમ્પ્યુટરને એકવાર રિસ્ટાર્ટ કરવું પડશે અને રિસ્ટાર્ટ કરશો એના પછી તમારે ઓપન કરવાનું છે CMD. એમાં લખશો ફ્લટર ડોક્ટર -v અને એન્ટર મારશો એટલે એ ફ્લટર છે એ પ્રોપર ઇન્સ્ટોલ થયું છે કે નહીં ચેક કરશે. જેટલા પણ આ ગ્રીન ટીક છે એનો મતલબ છે એ પ્રોપર ઇન્સ્ટોલ થયેલું છે. જો ક્યાંય પણ
ક્યાંય પણ એરર વોર્નિંગ આવવાની હશે તો ત્યાં આવી ચોકડી આવી જશે, ક્રોસની સાઇન આવશે, મતલબ એ તમારે ફરજિયાત એમાં ઇન્સ્ટોલ કરવાનું રહેશે. પણ અત્યારના એક આપણામાં ક્રોસ છે એ માર્ક થયેલું છે, પણ એ શું છે કે તમારે વિન્ડોઝમાં ડિપ્લોય કરવું હોય તો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ નહીં, વિઝ્યુઅલ સ્ટુડિયો પણ ઇન્સ્ટોલ હોવું જરૂરી છે. મારે અત્યારના વિન્ડોઝમાં ડિપ્લોય કરવી નથી, એટલા માટે અવડિયા જે લાઈન છે એને હું ઇગ્નોર કરું છું. આમાં હજી એક એરર આવશે, તમારે પ્લે લાઇસન્સ રિલેટેડ એક એરર આવશે. એમાં તમારે શું કરવાનું, તમારે આ એન્ડ્રોઈડ સ્ટુડિયોને છે નેક્સ્ટ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે એન્ડ્રોઈડની એસડીકે માંગશે. એન્ડ્રોઈડની એસડીકે પણ બને ત્યાં સુધી ડી ડ્રાઈવમાં જ રાખવી, જેમ કે મેં જો અહીંયા ડી ડ્રાઈવની અંદર જ રાખી છે. આ જે એસડીકે છે એની ઉપર એન્ડ્રોઈડની એસડીકે છે, મેં ત્યાં જ સેવ કરી, બને ત્યાં સુધી ત્યાં જ સેવ કરવી તમારે. આવડું આ પણ આખું નેક્સ્ટ કરીને એન્ડ્રોઈડ એસડીકે આખી ડાઉનલોડ થઈ જાય પછી અહીંયાથી છે ને, જો અહીંયા આવડું આ છે બટન સેટિંગ્સ જેવું, એની ઉપર ક્લિક કરશો એટલે સેટિંગ્સમાં જવાનું, એટલે આવા 3 છે ટેબ આવશે, એસડીકે પ્લેટફોર્મ્સ, એસડીકે ટૂલ્સ અને એસડીકે અપડેટ સાઇટ્સ. એમાં એસડીકે ટૂલ્સમાં જવાનું, અહીંયા એક ગૂગલ પ્લે લાઇસન્સિંગ લાઇબ્રેરી આ ટિક માર્ક કરવાનું, અને એન્ડ્રોઈડ એસડીકે કમાન્ડ લાઇન ટૂલ્સ આને ટિક કરીને અપ્લાય ઓકે કરશો એટલે આ બે વસ્તુ છે એ ડાઉનલોડ થઈ જશે ઓટોમેટિક, તમારે નહીં કરવી પડે, ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. એ ડાઉનલોડ કરીને ઓકે કરશો એના પછી પાછું તમે આ કમાન્ડ ફાયર કરશો એટલે હજી એરર તો આવશે જ, પણ ત્યાં છે ને કોડ લખેલો હોય છે આવી રીતનો, અહીંયા કેમ લખેલો છે એવો જ એનો હોય છે. એ કમાન્ડ કોપી કરીને અહીંયા ફાયર કરવાનો એટલે y/n આવું આવશે. જેટલી વાર y/n આવે એમાં y કરીને એન્ટર મારતું જવાનું. જેટલા પણ લાઇસન્સીસને એક્સેપ્ટ કરવાની જરૂર હશે એટલા જ્યાં પૂછશે એમાં તમે વાય કરશો એટલે લાઇસન્સ તમે એક્સેપ્ટ કરી લીધા છે. પછી છે તમારે આ ફ્લટરના કમાન્ડમાં આ એક જ એરર આવશે, બીજી એક એરર ન આવે. જ્યાં સુધી આ એક જ એરર આવે, બાકીની એરર ન આવે ત્યાં સુધી તમારે કાંઈક છે ઇસ્યુ છે તમારા ફ્લટરના કન્ફિગરેશનમાં. જ્યાં સુધી એરર આવશે ત્યાં સુધી તમારે તમારા પ્રોજેક્ટને રન કરવામાં કંઈક ને કંઈક લોચા આવી જ રાખશે. એટલે બેટર છે કે એકવાર આખી કન્ફિગરેશનની પ્રોસેસ છે એ 0 થી લઈને 100 સુધીની કમ્પ્લીટ કરવી. ક્લિયર? હવે નેક્સ્ટ અહીંયા તમે જેવા આવશો એટલે અહીંયા તમને હજી ન્યૂ ફ્લટર પ્રોજેક્ટ એવું નહીં દેખાય. એના માટે તમારે શું કરવું પડશે, પ્લગઇનમાં જવાનું, માર્કેટ પ્લેસ ઉપર ક્લિક કરવાનું, અહીંયા લખવાનું ફ્લટર. એટલે ફ્લટરમાં છે અહીંયા કેમ ઇન્સ્ટોલ લખેલું છે એવું જ છે, અહીંયા ઇન્સ્ટોલ લખેલું હોય છે, એ ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરવાનું એટલે આખું ઇન્સ્ટોલ થઈ જશે. અને પછી એમ કહેશે કે રિસ્ટાર્ટ ધ આઈડી એટલે આવડું આ એડિટર આખું, એટલે રિસ્ટાર્ટ થશે. અને રિસ્ટાર્ટ થશે પછી તમને અહીંયા દેખાશે ન્યૂ ફ્લટર પ્રોજેક્ટ લખેલું. રેડી? હવે એના પછીનું સ્ટેપ, નવું પ્રોજેક્ટ આપણે ક્રિએટ કરી, ન્યૂ ફ્લટર પ્રોજેક્ટ. એટલે આપણે ફ્લટર માટે જો પ્રોજેક્ટ ક્રિએટ કરીએ છીએ તો અહીંયા ગમે ત્યાં ક્લિક થયેલું હોય આપણે ફ્લટર ઉપર ક્લિક કરી દેવાનું. ફ્લટર ઉપર ક્લિક થઈ જાય એના પછી તમારે ફ્લટરની એસડીકે ક્યાં પડી છે એનો પાથ આપવાનો છે. તો અહીંયા જે 3 ડોટ્સ લખેલા દેખાય છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી એસડીકે, મેં અહીંયા ડી ડ્રાઈવની અંદર એસડીકે ની અંદર આ જે ફ્લટરની એસડીકે છે એનો પાથ આપવાનો છે. એટલે ફ્લટર જેમાં આ બધી વસ્તુ પડી છે એનું પેરેન્ટ ફોલ્ડર જે ફ્લટર છે એ સિલેક્ટ કરવાનું છે એટલે ફ્લટરનો પાથ અપાઈ ગયો. નેક્સ્ટ, આમાં નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે પહેલી વાર છે બહુ વાર લાગશે, વાર લાગે એટલી વાર રાહ જોવાની, ધડ દઈને છે નેક્સ્ટ એવું ક્લિક નહીં કરી દેવાનું, નકર આવડી આ પ્રોસેસ છે એ ઓટો સબમિટ થઈ જશે. હવે અહીંયા મેઇન તમારે તમારા પ્રોજેક્ટનું નામ આપવાનું છે. તો અહીંયા આપીશ MADF સ્મોલમાં આપવાનું છે, MADF_46 4th અને 6th અને 2026 હમણાં છે એ આવી જશે.
બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ જે પાથ આવે છે એ બાય ડિફોલ્ટ તમારી ફ્લટરની એસડીકે નો પાથ હશે, એ નથી રાખવાનું. તમારે એક ક્યાંક બીજે, જો તમે મેક વાપરતા હોય તો મેકમાં પણ ક્યાંક એવી ફેસિલિટી હોય જ કે અલગથી એક ફોલ્ડર બનાવી, જનરલી એક અહીંયા પ્રોજેક્ટ એવું બનવું જોઈએ કે પ્રોજેક્ટ્સ. તો હું આ પ્રોજેક્ટ્સની અંદર જ છે બધા કોડ છે એમાં લખીશ, બધા જ પ્રોજેક્ટ છે હું એમાં ક્રિએટ કરીશ. આવી જ રીતના મેં ડીયુ પ્રોજેક્ટ્સ નામનો છે એક ફોલ્ડર બનાવેલું છે, હું બધા જ છે પ્રોજેક્ટ આની અંદર બનાવીશ. એટલે મેં અહીંથી શું કરીશ કે ડી ડ્રાઈવમાં જઈશ, ડીયુ પ્રોજેક્ટ સિલેક્ટ કરીશ અને જે આ ફોલ્ડર પ્રોજેક્ટનું નામ છે એ અહીંયા ફોરવર્ડ બેકવર્ડ સ્લેશ કરીશ ને નામ આપી દઈશ. ક્લિયર? એના પછી આમાં કંઈ લખવાનું નથી, ઓર્ગેનાઇઝેશનની ડિટેલ આપવાની છે. ઓર્ગેનાઇઝેશનની ડિટેલમાં શું આપવાનું, એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? આ જે વસ્તુ છે ને યુનિક હોવી જોઈએ. યુનિક ઇન ધ મીન્સ આના ઉપરથી તમારી એપ્લિકેશનની આઈડેન્ટિટી ક્રિએટ થાય. ટેબલની અંદર કોઈ એક રો બને તો પ્રાઇમરી કી કેમ એની આઈડેન્ટિટી બને, એવી જ રીતના જે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એ આખી એપ્લિકેશનની આઈડેન્ટિટી બનશે, એના ઉપરથી જે યુનિક છે એ ક્રિએટ થશે. એટલે આ બને ત્યાં સુધી યુનિક રાખવાનું હોય. તો આ જનરલી બધા શું કરતા હોય કે કંપનીનું જે નામ હોય, જો સર્વિસ બેઝ કંપની હોય તો જે કંપની માટે જે ક્લાયન્ટ માટે પ્રોજેક્ટ બનાવતા હોય એના માટે હોય. આપણે ડીયુમાં બનાવી છે તો ડીયુ અંડરસ્કોર અથવા com.du. કરીને હું છે આ પ્રોજેક્ટનું જે નામ છે એ આપીશ. એટલે હવે આ યુનિક થઈ ગયું. આનું એક એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતના યુનિક છે. હું પ્લે સ્ટોરની અંદર જાઉં છું, એની અંદર જે કંઈ પણ ગેમ છે, જે કંઈ પણ બધી એપ્લિકેશન્સ છે, એમાં કોઈ પણ એક એપ્લિકેશન ઉપર ક્લિક કરવું એટલે ઉપર જો અહીંયા આવી જાય છે પેકેજને. આપણે બેસ્ટ જોઈએ વોટ્સએપ, તો વોટ્સએપ જે છે તો વોટ્સએપનું જે પેકેજ નેમ છે એ com.whatsapp છે. હવે કોઈને પણ બીજાને આ વોટ્સએપની એપ્લિકેશનનું પેકેજ નેમ રાખવું હોય તો ન રાખી શકે. આ પેકેજ નેમ ઉપરથી તમારી એપ્લિકેશનનું યુનિકનેસ છે એ ચેક થાય. વેબની અંદર એમ કે ડોમેઇન છે એ એક જ હોય, યુનિક જ હોય. એ સેમ નામનું ડોમેઇન બને www.google.com છે તો એ ડોમેઇન છે, એની ઉપર ગૂગલની જ વેબસાઇટ ખુલે, એના સિવાય ખુલે જ નહીં. એવી જ રીતના જે આ છે તમારું પેકેજ નેમ છે એ યુનિકનેસ માટે સેટ થશે. એટલે અહીંયા એ પ્રમાણે આપી દેવા. એન્ડ્રોઈડમાં આપણે પ્રોગ્રામિંગ કરવું હોય તો કોટલિન છે એ સિલેક્ટ કરવાનું. અત્યારે મારે ખાલી એન્ડ્રોઈડ આઈફોન આ બે માટે જ જોઈએ છે.